આંકલાવ પાસેના આસોદર ગામેથી અપહરણ કરાયેલા માર્બલના વેપારીના 30 વર્ષીય પુત્રની 2 કરોડની ખંડણી માટે કરાયેલી હત્યાના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદરા ખાતે સાડીની દુકાન ધરાવતા હિતેન્દ્ર જાડેજાના માથે ₹15 લાખનું દેવું થઈ જતા તેની પડોશમાં ફાઇનાન્સની ઓફિસ ધરાવતા અને આર્થિક રીતે સદ્ધર એવા જયમીન એકલવ્ય પટેલનું અપહરણ કરીને ખંડણી વસૂલવાનો કુવિચાર આવતા તેણે તેની પત્ની હિરલ તેમજ ગાંધીનગરની સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે ડિપ્લોમા ઇન આઈટીમાં અભ્યાસ કરતો તેના સાળા અજયસિંહ વાઘેલા અને હર્ષ ગડાદરા સાથે મળીને તારીખ 16ની સવારે 8 કલાકે આસોદરા ચોકડી ખાતે જયમીનને બોલાવીને તેનું અપહરણ કર્યું હતું। જયમીન હિતેન્દ્રસિંહને ઓળખી ગયો હોવાથી તેને બેભાન અવસ્થામાં જ ઉદલપુર નજીક કેનાલ પાસે કમરના બેલ્ટથી ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ શખ્સોએ જયમીનના પિતા એકલવ્ય પટેલ પાસે કોલ કરીને પુત્રના બદલામાં 2 કરોડની ખંડણી માંગી હતી। આરોપીઓના મોબાઈલ લોકેશનના આધારે મળેલી બાતમી અનુસાર પોલીસે હિતેન્દ્રસિંહ જાડેજા, હિરલબા જાડેજા, હર્ષદ ઉર્ફે હર્ષરાજ વાડન તથા અજયસિંહ વાઘેલાની ધરપકડ કરી રિમાન્ડની માંગણી કરી વધુ તપાસ એલસીબી આણંદ દ્વારા ચલાવાઈ રહી છે। તો આ લોકોને પહેલાથી જ 2 દિવસ અગાઉ 14 તારીખે આપણે કોન્સ્પિરસી ઘડી હતી કે કેવી રીતે આ પ્લાનને અંજામ આપવાના છે। તો બપોરે 16 તારીખે આ લોકોએ જમીનને કોઈ કામથી બોલાવ્યો અને પછી એમને જબરદસ્તી ગાડીમાં એક સોફ્ટ એન્ડ લીમકામાં કોઈ નીંદની ગોળીઓ મૂકીને આપ્યો અને પછી જ્યારે બેહોશ થઈ ગયો તો એમને અહીંયાથી સાવલી અને હાલોલ વચ્ચે કોઈ કેનાલ નજીક ગાડી રોકીને જે એક આરોપી અજયસિંહ વાઘેલા છે એમને પોતાની બેલ્ટ લઈને અને ત્રણે મળીને એમની ગરદન દબાવીને એમની મૃત્યુ કરી। તો પછી આ લોકો આગળ જઈને સુરતથી નવસારી વચ્ચે કોઈ જગ્યાએ પેટ્રોલ લીધું અને નવસારીમાં વાસદા જગ્યા છે જ્યાં આ લોકોએ એમને બોડીને સળગાવી દીધું। તો આ બધું કરી પછી આ લોકોએ ફોન કર્યો એના ફાધરને એક્સટોર્શન માટે સાંજે લગભગ 5 વાગ્યાના આજુબાજુ 5:15 આજુબાજુ અને પછી આ લોકો ફોન ઓફ કરી દીધો અને પછી 6 વાગે આપણે પોલીસને ખબર પડી। તો પોલીસને જ્યારે ખબર પડી પહેલાથી જ આ લોકોએ મોત કરી નાખી હતી આ જમીનભાઈની। આપની કોશિશ પૂરી હતી કે આપણે જમીનભાઈને જીવતા રિકવર કરી શકીએ એના માટે જ આપણે કોશિશ કરી હતી, પણ એમાં આ લોકોએ પહેલાં મારી નાખ્યા પછી એને ફાધરને જાણ કરી હતી કે તમે પૈસા આપો 2 કરોડ નહીં તો તમારે દીકરાઓને મારી નાખશે। તો પણ આપણે એમાં 4 આરોપીને આપણે અટક કર્યા છે। એમાં એક